માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મીએ અંદર શાક ને રોટલા ને મૂકી દીધું છે. શાક કરે છે, રોટલા કરી નાખ્યા છે. દૂધીનું શાક કરે છે અત્યારમાં. અમારું પામ ગાડીને એવું શીખવું કરે છે. મારા હાર્દિકભાઈને કામ વધી ગયું અત્યારમાં. ઉપરના હાથ કરે ને તીરાવું પડે. આ અત્યારમાં બેઠી ગયા છે જમવા. એને અત્યારમાં ભાવે આપણને ન ભાવે. આપણે કારણ છે કામે કેમ 8 વાગી ગયા છે. તો 8ની માથેથી જ ગયું છે. આ મોડું થઈ ગયું છે. મમ્મીએ માલ ફેરવીને ખાવા અહીં દુકાન નાખ્યું છે અત્યારમાં. આદિભાઈ કેમ પર પકડ લઈને આવેલા? કેમ ગાડીમાં સારી કરે છે ઉપરના ગાડી એવું છે. આપણે કામે કામ છે. મમ્મીએ અત્યારમાં અંદર કામ કરી નાખ્યું છે. ખાટલા વાળવાનું જ બાકી છે એવું છે. આમ અત્યારમાં વાડીમાં ટ્રેક્ટર લઈને આવી ગયા. તો તમે વાડીમાં આવી જાય 8 વાગે ને એ આવી ગયા છે. આપણે કામે જવાનું છે. તો જઈએ હવે કામે. કાંક મોડું થઈ ગયું છે. બપોરનું જમવા આવ્યા હા. જમવાનું બાકી છે. મમ્મી આમ લુગડાને એવું ફૂંકવે છે. આ સૂતા છે, ઉપર સૂતા છે. ને હાર્દિકભાઈની અંદર જ્યાં સાંઈ પડશે કામ છે તેના જ્યાં છે આમ બહાર ગામ એવું છે. બેન ને ભાઈ બે એ હમણાં આવશે નહીં, હમણાં આવશે ત્યારે આપણે પૂછ્યું કે એની કોઈ જાય. આપણે બપોરનું જમવા આવેલા છે. દૂધીનું શાક છે, જમી લી. તો આમાં ખીચડી કરેલી છે. તો બપોરનું જમવાનું છે તો જમી લઈ. તો બપોરનું જમી લીધા છે. નાઈ ખાસી એવું કરી નાખાશી. અમે 1 વાગી ગયો છે. 1:10 થઈ છે. આપણે કામે જવું છે. ઉપર એ સૂતા છે. આપણે વહેલું બી જવાનું છે કામે. કેમ કે આજ તો ક્યાંય ધોવાય નહીં આવવાની. મમ્મી ક્યાંય ધોઈ નાખશે. એની બહાર જાય. મમ્મી આમ જો લુગડાની દોરી આખી ભરી દીધી છે એવું છે. તો આપણે હવે થાય કામે. આપણે તો કારખાને લાવી જશે. એને ખાણ દેવા છે. ફૂઈને આવીને અંદર બેઠા છે. બેનને અંદર આવી જશે. મમ્મીની રાંધેને એવું કરે છે. મારા પપ્પાના હાર્દિકભાઈની અંદરના હરખું કામ કરે છે. સાઈનને એવું અંદર આમ હળગાવવાનું એવું નાખે છે એવું છે. મમ્મી કે હારે પૂરા ફેમ પેટી ઓલી સાઈલ લઈ આવ્યા છે. ભરવાઈ જાય બપોરની. અમારા હાર્દિકભાઈ આવી ગયા. હાર્દિકભાઈની જા બાર ગોતડાને એવું ફળ નેવડા હોય ને તે ગોતડા લુગડા ને એવું શું કહે ના સાઈનને એવું હળગાવવાનું છે. તો આપણે એના થઈ કેમ કે બેનને આ કામે નહોતા ગયેલા, બહાર ગયેલા હતા એવું હતું. આપણે ના કામે શી કરશું. આમ જો તમે વાડીમાં કોઈ નહીં એવું છે. એ હાથમી જવા આવ્યા છે. આજે આપણે મોડા આવ્યા કેમ કે મમ્મીએ ભેં દોવાનું કે આપણે મોડા આવ્યા કે આપણે કંઈ કામ શું કરીએ. હાર્દિકભાઈ ત્યાં સીધા તમને દેખાડી જોવા ના હું લે સડે આદિભાઈ. હે આદિભાઈ હે વરવાંગણું શું લેવા સડે? ઠીક આ હંધી પાડે છે આદિભાઈ. ત્યાં જ હાથ નવા કપડાં પહેરી એવું છે. કેમ એને ભાઈબંધની ઓલે હતું ના જેલા હતા ને નાખી દો. આમ જો આમ 200 કેટલો કિલો. અહીંયા આપણું બાથરૂમ હતું. નવું મકાન ચણ્યું ને તારે બાથરૂમ ચણેલું હતું. એ હંધું સારું કરતા અહીંયા પપ્પાને ભાઈ ને એવું છે. બે હાથમાં બીજો છે. હાર્દિકભાઈ તો નાળિયેરીને પાંદડા પાડે છે એકદમ. બરે નાળિયેરી છે પણ નાળિયેર હમણાં આવતા નહીં. અમારે કાંઈ ખબર નહીં કેમ નહીં આવતા એમ એવું છે. ખીલકોડા ખાઈ જાય બપ્પા ગાડી કેમ પર ઉપા ઉપા તે ઉપડા છે. હાલો આપણે ભાઈ કઈ નાખી દઈએ. અમારે અત્યાર સુધી નાખતા આ ચૂલો હળગાવા રાખ્યા છે કુંદરા કેમ કે એનાથી ચૂલો કાગળિયાથી ગવે એવું છે. અમારે આદિભાઈ હેરખું કરે. હાલો આદિભાઈ દિવાળી મારો. અમારે આદિભાઈને દિવાળી મારવાનું છે. ફળ ફળ બોલાવશે અહીંયા આદિભાઈ એવું છે. દિવાળી એ મને વાની ન ખબર આમલો છે. આમ મેં કહો એને પણ વા કેન પોલો છે એમ જો અમારે આદિભાઈ એ આદિભાઈ ફડાઈ ફોડે છે જોવા આમ હમું જોવા લગ્નની સિઝનમાં છે હાલે છે. આમ ફોટો વાળી હમું જોઉં એટલે આવી છે તમને દેખાડી જાય તમને આવશે એટલે એવું છે. જો તમને જોઈને તો તમને ખબર પડી જાય કે આ કામકાજ અમારા આદિભાઈ હું મોટા ભાઈ કારખાને લાવી જાય છે. તો કાઢલીની ફોન જોવે છે. કાગળ હું એમનું હગી જાય હુકલ છે ના લીલું લીલું નહીં હકતું. આમાં ઢેફા છે આપણી વાડીમાં એવું છે. દી કેટલો હતો આપણે અહીંયા હતા એવી શીકડા ઉડે તો પોપટ ઉડે પોપટ. અમારા હાર્દિકભાઈ કંઈક ડાયલોગ માર્યો પણ મને કાંઈ સંભળાણું નહીં.
મહાન કઈ કહેતા નહીં એમ કે મહા જોતા હોય તો એ તો મહા જોતા તે શાદી હોય ખીરા હે ભલે કે એમ કે ના થાય એટલે ઈ તો જો હાદી ભાઈ એ ના જોતા થશે વિડીયો આ ના આવે ને તાર કે મહા કેમ ઉડે હવે હાદી ભાઈ કે છે આપણે હવે કાંઈ કામ નહીં હવે કરશું થોડું ઘણું ને ખાંડનું તગાડું ને એવું લેવાનું છે ને એ હળગાવે છે આપણે જઈએ હવે ઘેર રાખશે મળીએ કાલ નવા બધાને જય માતા બાય બાય.